ઉત્તરાયણના તહેવાર પર પતંગ ચગાવવા જેટલા જ ફેમસ છે તેટલું જ ફેમસ છે સુરતનું ગ્રીન ઊંધિયું. તો સૌપ્રથમ મેથીની ગોળીઓ બનાવીશું. ચણાના લોટમાં મેથીની ભાજી, કોથમીર, હળદર, લાલ મરચું, અજમો, મીઠું, તેલ, બેકિંગ સોડા અને પાણી નાખી લોટ બાંધી નાની નાની ગોળી બનાવી ગરમ તેલમાં તળી લેવી. આ ગોળીઓ એરટાઇટ કન્ટેનરમાં 15 થી 20 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે ઊંધિયા માટેના વેજીટેબલને વારાફરતી ફ્રાય કરી લઈશું. આ રીતના મોટા કટકા કરવાના છે. રતાળુ, સક્કરિયા અને બટેકાને ડીપ ફ્રાય કરી બાઉલમાં કાઢી લઈશું. હવે કુકરમાં તેલ મૂકી તેમાં અજમો, આદુ મરચાંની પેસ્ટ અને લીલું લસણ નાખીને 30 સેકન્ડ માટે સાતળીશું. ત્યારબાદ તેમાં લીલી તુવેર અને પાપડી નાખી 2 થી 3 મિનિટ માટે તેલમાં સાતળીશું. 30 થી 40% જેટલી તુવેર અને પાપડીને કૂક કરવાની છે. હવે તેમાં મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. સાથે તેમાં મોટા કટ કરેલા રીંગણ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં ઉપરથી મેથીની ગોળીઓ અને 1/4 કપ જેટલું પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત એક વિશલ વગાડી લઈશું. હવા નીકળે એટલે કુકરનું ઢાંકણું ખોલી તેમાં ફ્રાય કરેલ વેજીટેબલ ઉપરથી ફરી લીલું લસણ, કોથમીર નાખી મિક્સ કરી ફક્ત 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઢાંકીને કૂક કરીશું. આ સુરતી ગ્રીન ઊંધિયું ખૂબ જ ઓછા તેલમાં બને છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ગરમા ગરમ સુરતનું ફેમસ સુરતી ઊંધિયું તૈયાર છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ. જય શ્રી કૃષ્ણ.